સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતી બાદ હવે સત્તાવાર હોદ્દેદારોની વરણી પણ પૂર્ણ કરી દીધી છે। નવા સર્કિટ હાઉસથી ઢોલ નગારા સાથે ભાજપના આગેવાનો અને સમર્થકો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા અને જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકોથી ભાજપે 28 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળી હતી। મને જિલ્લા ભારત માતા કી જય, વંદે માતરમ। મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ સંગઠન પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમને સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી। આગામી જન્મમાં આપણે સાબરકાંઠા જિલ્લામાં પ્રજાજનોને સુખાકારી માટે એ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ અને બાળ વિકાસ માટે આપણે વિવિધ કામ કરીશું અને મોદી સાહેબના અનુસંધાન પ્રમાણે મુખ્યમંત્રી અને એમની વિકાસ યાત્રાને સાથે લઈને આપણે આપણું વિકાસનું કામ આગળ ધપાવીશ। જય હિન્દ। જે પ્રકારે આજે વરણી કરવામાં આવી છે। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી। ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી। એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરસિંહ ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા।